બોટાદમાં 14 ઇંચ વરસાદમાં રસ્તાઓનું ધોવાણ થઈ ગયું। ભારે વરસાદમાં ગઢડામાં રમાઘાટ ડેમ ઓવરફ્લો થયો। ડેમ ઓવરફ્લો થતા ઘેલો નદી પરનો પુલ બિસ્માર થઈ ગયો છે। પુલ પર ખાડાઓ પડતા વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ગયા। તાત્કાલિક રસ્તાનું સમારકામ કરવા શહેરીજનોએ માંગ કરી। વરસાદના કારણે ગામડાઓના અને ગઢડા શહેરના મુખ્ય રસ્તાઓ ધોવાઈ ગયા છે અને સાવ સંપર્ક વિહોણા બન્યા છે। અને જો આ રામાઘાટની વાત કરીએ ને તો ઉપરવાસ ખૂબ વરસાદના કારણે ઓવરફ્લો ડેમ થઈ ગયો છે અને ઓવરફ્લો થવાના કારણે જે અહીંયા પુલ જે મુખ્ય પુલ આવેલો છે તે ગઢડા શહેરના જે વિસ્તાર જેમ કે બદલીનો ઝાપો છે, સામાકાંઠા છે તેને જોડતો મુખ્ય પુલ છે, તેમજ અમરેલી છે, ઢસા છે અને ગામડાઓના જે ખરીદી કરવા લોકો આવતા હોય કે અહીંયા મુખ્ય મંદિરો છે તો દર્શન કરવા જે હરિભક્તો આવતા હોય તે માટે આ મુખ્ય રસ્તો છે। પરંતુ જે પાણી બહુ આવ્યું એના કારણે રસ્તો એટલો ધોવાઈ ગયો છે કે એવા ખાડા પડી ગયા છે કે લોકોને ચાલવામાં મુશ્કેલ પડે છે અને અવારનવાર એક્સિડન્ટો પણ પહેલાં થયેલા છે। એકવાર એક ખટારો પણ અહીંયા ઊંધો પડેલો હતો અને અત્યારે વાહન ચાલકોને ખૂબ મુશ્કેલી છે। એટલે અમારી તંત્ર પાસે એવી માંગ છે કે તાત્કાલિક ધોરણે આનું પુલનું સમારકામ કરવામાં આવે। અમરેલીના સાવરકુંડલામાં વરસાદે તારાજી સર્જી છે। ધોબા, નુરાપીર, હીપા, વડડી જવાનો રસ્તો ધોવાયો। રસ્તો ધોવાતા વાહન વ્યવહાર સંપૂર્ણ બંધ થયો છે। ઘટનાને 24 કલાક વીતી ગયા છે, છતાં પણ તંત્ર હજી નિંદ્રામાં છે। આખે આખું રસ્તાનું ધોવાણ થઈ ગયું છે, પણ રિપેરિંગ કામ હાથ નથી ધરાયું। સાવરકુંડલામાં વરસાદે તારાજી સર્જી છે। વધુ વરસાદના કારણે અને સાથે ક્યાંક જે રોડ બનાવવાના કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાના કારણે રસ્તાઓનું ધોવાણ થઈ ગયું। ગોબા સાવરકુંડલા તાલુકામાં કાલે અનરાધાર પડેલ 15 થી 16 ઇંચ જેટલો વરસાદ પડેલ છે। ગોબા ગામની અંદર આવેલી આ પ્રાથમિક શાળા છે, તમે જોઈ શકો છો અહીંથી ફલકુ નદીનું પાણીનું વહેણ એટલું હતું કે અહીંયા નવી બનાવેલી સ્કૂલની દિવાલ તેમજ આ જે ગેટ બનાવ્યો એને પણ તોડી નાખેલો છે। અહીંયા આરસીસીનું કામ કરેલું છે એને સંપૂર્ણ નાખેલ છે, બ્લોક એની સાફ અહીંયાથી મોટા નુરાપીર આશ્રમ જવાનો ભૂમુદ્રાનો રોડ છે એ રોડે પણ તોડી નાખ્યો છે। હાલ આ રોડ બંધ છે, અહીંયા કોઈ સુવિધા હજી સુધી કોઈ આવી નથી। ગોબા ગામમાં કાલે પડેલ 15-16 ઇંચ જેટલો વરસાદ પડેલ છે, જેમાં ગોબા ગામનો આ ખેતર તમે જોઈ શકો છો। ખેતરમાં 5 ફૂટ 6 ફૂટ જેટલા ખાડા ઊંડા પડી ગયેલા છે અને હજી આ ખેતરો તળાવ બની રહી ગયેલા છે। સરકારશ્રીને અમારી નમ્ર એવી નિવેદન છે, એક અપીલ છે કે ગોબા ગામમાં પાક ધોવાણ અને જમીન ધોવાણનો સર્વે કરે અને